કેશોદ પોલીસે એરપોર્ટ રોડ પરથી જુગારીઓને ઝડપી લીધા છે। કેશોદ પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારબંધીને ડામવા તહેવારોને ધ્યાને રાખીને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દરમિયાન કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ યશવંતસિંહ, જયસિંહભાઈ યાદવ, કરણભાઈ હમીરભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, સુરેશભાઈ મોહનભાઈ બંભાણા, વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ રોડ પર પહોંચતા માહિતી મળી હતી કે અક્ષયનાથ સોસાયટીમાં જાહેરમાં તીન પતિનો હારજીતનો જુગાર રમવામાં આવે છે। પંચોને બોલાવી બાતમીના સ્થળે પહોંચતા ગોળકુંડાળો કરીને તીન પતિનો હારજીતનો જુગાર રમતા હોય પોલીસને જોઈને આગા પાછા થવાનો પ્રયત્ન કરતા હોય જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા સંજયભાઈ જેસાભાઈ મક્કા રહેવાસી અક્ષયનાથ સોસાયટી કેશોદ, મહેન્દ્રભાઈ મહેશભાઈ ટોપરાની રહેવાસી સિદ્ધિ સોસાયટી કેશોદ, સાગરભાઈ કાથડભાઈ પાંચાલિયા રહેવાસી અક્ષયનાથ સોસાયટી કેશોદ, નરેશભાઈ ઉકાભાઈ એકલવા રહેવાસી ગાંધીનગર સોસાયટી કેશોદને રોકડ રૂપિયા 10,190 કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી ચલાવી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।